હેલો હાય નમસ્તે કેમ છો? તો નવા વિડીયો સાથે આવી ચૂક્યા છે ક્યાં અહીંયા મસ્ત મજાનું એન્યુઅલ ફંક્શન ચાલતું હતું તો બસ એ જ તમારી જોડે શેર કર્યું અને ત્યારબાદ જો ટ્રાફિક એમ એવું થાય ને કે સિરિયસલી એમ કંટાળી જવાય ને પછી દેખાઈ ગયા એ જ ટ્રાફિકમાં બુઢ્ઢીના બાલ કેવા અલગ લાલ પીળા કલરના છે ને પછી આ તાપણું હળગાયું ક્યાં જતી હતી ખબર? સુરત તો ઠંડી લાગતી હતી બૈરું જાય પિયરે જાય ખુશી તો દેખો સંભાળે નહીં સંભાળતી એમ એટલો ખુશ થતો હતો ને બાય બાય કરતો તો પણ એ રેકોર્ડ કરવાનું રહી ગયું એમ પછી ઊભો હતો ત્યાં દેખાયો અને સવાર થઈ ગઈ છે મસ્ત સુરત દાદા પણ આવી ગયા છે અને આપણે સુરતની અંદર એન્ટ્રી કરી લીધી છે તો ફાઇનલી ક્યાં ઉતર્યા છે? કડોદરા. તો કડોદરા ઉતરે એટલે આપણે અટકી જઈએ કેમ ખબર? અહીંયાથી બસ નહીં આવતી હોય આજે તો થોડીક લેટ છું એટલે કદાચ મળી જશે ડાયરેક્ટલી જોઈએ હવે રાહ જોઈએ રાહ જોઈને બેઠા બસ ક્યારે આવે ધોઈ લઈએ ધોઈ મજ જતું રહેતું હતું આપણે બધી સુવિધા છે તો ધોઈ લઈએ ધોઈ મને મીઠા બહુ ઓછા ભાવે પણ મીઠું છે તો હમણાં આવી ચૂક્યા છે ક્યાં? ખેતરે. જો અમારા તાળ એટલે અમારા નથી અમારા બાજુના તાળ અમારા તો ખેતરે છે ખેતર અને કંઈ નહીં યાર ચાલતા ચાલતા જવાનું આવી રીતે જ યાદ આવી જાય દેખાડું બીજું આયરું મારું આંબલુનું ઝાડ આંબલું લાગેલું છે જો દેખાય બહુ બધી છે એમ તો પડેલી હોય છે કે આપણે ખાઈએ નીમલે ચડ્ડું નથી દેખાતું બધું પણ હે આમલી નહીં પણ હે જોઈ શકો છો આ ખેતર તો સપાચ જ છે અહીંયા ખેડવાનું કામ ચાલતું છે એટલે મમ્મી આવેલી હતી ખેડવા સારું અમારા ટુવેડા તો એક બી નહીં મળે પેલી વખત કેટલી બધી હતી એટલે નહીં મળે હવે તો ચલે આંબલી ખાતે ખાતે તમને ખાવીશ નહીં મળે પણ ને જોઈ શકો છો આંબાની હાઈટ વધી ગઈ ને મોરબી આવી ગયા જો અને આ ગુલાબ મેં કે પેલો ગુલાબ ગાયબ થઈ ગયો હતું એ તો જો કેવી છોટી છોટી આવેલી છે કેવું થઈ ગયું બધું અને એ રહી મમ્મીજી હળગાવ્યા કરતી છે દેખાય જો તુવેર આવી કંઈક આવેલી છે કચરી ને ખાઉદરી ખા કરવાની તો અહીંયા મમ્મી કામ લઈને આવી ગઈ છે મારા માટે ખબર નહીં કેવું દેખાય છે બેક કેમેરાથી હવે બીજા ખેતરમાં ખેડવા લાગ્યા ને અહીંયા દેખાય છે મસ્ત મજાની કોલાર જેની સ્મેલથી જેમ ઉબાડ્યું ખાવાની ઈચ્છા થયા કરે બોલો એવી છે એમ વચ્ચે જ 2 મિનિટ બી ગઈ બસ આપનું કચડું સમજી રહે કંઈ નહીં જઈએ આગળ કંઈ નહીં દેખાતું ખાવા દ્વારા માણસને ચલાવાનું બી ખેડમ શુમ થઈ જવાનું હોય हमको ई मिला है इसको क्या कहते કોઈને ઓળખાય તો કહેજો અને હું ઊભી છું નીચે વેઇટ કરવા તો કાઢી લીધી તો અહીંયા ઉબાડિયા પાર્ટીની તૈયારી ચાલે છે કુકર તૈયાર છે અને હું પણ ફાફા મારું છું ફાફો ને તો હું જ બનાવું છું તો બનાવીએ ચલો આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ કોલાર પણ આવી ચૂકી છે અને ફૂલ રેસિપી જોવાની તો શું કરવાનું જૂના વિડીયો જોવાના યાર બીજું શું કરવાનું આખું થોડી બધું બતાવવાનું જ છે એટલે જૂના વિડીયો જોવાના તો ફાઇનલી કુકર ભરાઈ ચૂક્યો છે તો કુકર ભરાઈ ગયું છે હવે મૂકી દઈએ અંદર તો ગરમા ગરમ ઉબાડિયું તૈયાર છે તો રેડી છે ઉબાડિયું આજે શાક રોટલાની જેમ ખાવાનું છે કારણ કે રીંગણું જ ખાવાનું છે રીંગણું તો તમે બધા પણ ખાઈ લો તો મમ્મી કેવું બન્યું? સરસ બન્યું તમે બધા પણ ટ્રાય કરજો
ઢોકળાનો નાસ્તો આવી ગયો છે, કોફી આવી ગઈ છે અને મસ્ત મજાની મોર્નિંગ પણ થઈ ચૂકી છે. નદી કિનારે ભાઈ નારિયેળી રે ભાઈ. અને હવે તમને ક્વિક હોમ ટૂર આપીએ અમારા 4 વર્ષની મહેનત. તો આ છે દાદર અને દાદર બાદ જોઈ શકો છો તમે કેટલો મોટો હોલ છે, કિચન છે. જો તમે અહીંયાથી બતાવો, આ જોઈ શકો છો, આ છે હોલ અને આ છે મમ્મીનો રૂમ. એન્ડ ધેન મારી તો અહીંયા છે અત્યારે ઊંઘવાનું, કેમ કે આપણને હોલ જ ગમે. ત્યાર પછી છે બાલ્કની અને બાલ્કની પછી જો આ મમ્મી પેકિંગ કરે છે, પણ આજે નથી જવાનું. યસ, એ પાડ્યો આવું નવું કાંડ કરવાનું જ ચાલવાના ઠીકાણાની. એટલે ત્યાર પછી આ છે સ્ટોર રૂમ અને આ છે અમારું પૂંજા ઘર. તો આ છે અમારા સાહેબશ્રીનો રૂમ. હા, એટલે એ સાહેબ જ થયો. અને આ મિરરમાં મેં વિડીયોઝ ક્લિક કરેલા હતા, ફોટોઝ. આ આપણા રૂમમાં બી કદાચ લાગશે, જોઈએ હવે અહીંયા લગાવીએ કે ક્યાં લગાવીએ. અને આ 2 વિન્ડો અને આ છે નદી, એણે રિવ્યુ લીધેલું છે. એન્ડ ધેન આ એનું કબાટ જેનું કામ બાકી છે. આ છે વોશરૂમ. અને મમ્મી શું કહેશો તમે, કેવું લાગ્યું, કેવું બન્યું ઘર? સરસ. એટલે તમારે ઘર બતાવવું જોઈએ કે નહીં નકો એવું બી કંઈ નહીં કીધું ને એમ જ બાકી ગઈ. જો ભાગી. અને ત્યારબાદ આ છે અમારું બીજી બાલ્કની, જેમાં આ છે મેં ગિફ્ટ આપેલું વોશિંગ મશીન, જે તમારી જોડે શેર કરવાનું રહી ગયું હતું, કારણ કે એ ટાઈમ જ નહોતું મળ્યું. અહીંયા છે ચોકડી, બીજું વોશરૂમ અને આ વ્યૂ પાછો નદીનો. અને અમારા સમાભાઈ તો અને ગમે એટલું કરે, આ ભાઈ ગંદા કેમ નથી જતા છે જ નથી ખબર પડતી. શમુ, હે શમુ. અને ત્યારબાદ આ છે ઉપરનો ફ્લોર ઓગામાં છે અમારો. હાઈ ગઈ દે. અને આપણે આવી ગયા ઉપર. અને આ છે કંઈક ઉપરનો નજારો. આ બાજુની પાછી નદી, અહીંયા હિંચકો, ઓલી જમરૂખી, બોરડી, ડ્રેગન ફ્રૂટ. અને આ આપણું વોશરૂમ જે તૈયાર થશે પછી બતાવીશ. અને આ મારો રૂમ છે, એ પણ હું તૈયાર થશે પછી સારો બતાવીશ. હા હા, તો ક્વિક હોમ ટૂર. અને આપણે જઈએ છીએ ક્યાં, જો બતાવાશે તો શ્યોરલી શેર કરીશ. ચાલો. અને આ મારા નવા ચપ્પલ. તો આ છે મસ્ત મજાની આપણા રેશમાબેનની નર્સરી. રેશમાબેન ક્યાં જતા રહ્યા? એ પાછળ રહ્યા. જો તમે જોઈ શકો છો કેટલા બધા મસ્ત ગુલાબ છે. પછી પોંક લેવા ઉપડી ગઈ અને ત્યાંથી પોંક લઈને ઘરે ભાગી. અને મારી કામરેજની ફેવરેટ પટેલની પાઉંભાજી લઈને આવેલી હતી પાર્સલ, તો બસ એ જ જમવા બેઠેલા હતા. છે અહીંયા મેં તુવેર છોડી દીધી ને મમ્મી બનાવે છે હું આ તલના લાડુ. સંક્રાંતના તલના લાડુ બને છે, તલના લાડુ. કારણ કે હું કાલે જવાની છું એટલે એની તૈયારીઓ ચાલે છે બધી. તો આટલા લાડુ મસ્ત બની ગયા. સરસ મસ્ત વરસાદ. નું કામ હું ગમે ત્યારે આ રમવા ઉત્તરાયણ કરવા આવ્યો, ચાલુ થયો. વરસાદ આવ્યો, ઉત્તરાયણ કરવા આવ્યો, પતંગ ચગાવ્યો, વરસાદ. તાર તોડી લીધી આટલી બધી છે, પણ એમાંથી છે ને તે આ વાળી હોય ને એ નહીં તોડવાની, આવા પાંદડા હોય ને તેવી તોડવાની. કારણ કે એનું બી કારણ છે, વાળી કોલાર હોય ને તે પેલું શું કે પાણી વળેલું રહે, અને પેલામાં છે ને તો પાણી ઓછું થાય. એટલે જો તમે કોલાર તોડો તો આવી વાળી તોડવાની મૂકેલી છે. અહીંયા કોલાર મૂકેલી છે અને આપણી ધનોને આપણે રેડી છે. તો ચલો, આ ફોટો માટે મસ્ત લોકેશન છે. શૂટ કરવા કોણ આવે, ફોટો કોણ પાડવા આવે એવી હાલત છે. ચલો ફટાફટ, હવે ટાઈમ બહુ જ જાય છે. પછી ત્યાં જઈને વળી બી બનાવવાનું છે. અમે થાકી ગઈ. અમે અહીંયાના બ્રિજ પર પહોંચી ચૂક્યા છે અને તમને ટ્રાફિક મળી ગયું. તમને કંઈ નહીં, ટ્રાફિક મળી ગયું મને. અને મજા આવે છે બસમાં. મસ્ત મજાની પટેલની બસ છે. અને આતાનો નજારો પણ તમને બતાવો. નર્મદા મૈયા કેવી દેખાય છે વચ્ચેથી, જોઈ શકો છો. નર્મદા મૈયા કેવી મસ્ત મજાની છે. અને મારી એક વિશ છે કે હું જલ્દી એટલે કે જેવો ટાઈમ મળ્યો નર્મદા મૈયાની પરિક્રમા કરું. બહુ જ જૂની વિશ કે જ્યાંનું મારે એવા પિક્ચર આવ્યું ને ત્યાંની વિશ છે. તો આઈ હોપ કે એ વિશ જલ્દી પતે અને માતા એટલી સક્ષમ બનાવે, એટલી હિંમત આપે કે હું પરિક્રમા કરી શકું.
પાસે આવે ને એટલે સૂકો નાખવાનું ભૂલવાનું નહીં હોય. તો આપણે સૂકો નાખીએ પણ રસે તો સારી વસ્તુ છે. એ નહીં ગયો કોઈના જેના નસીબમાં હશે એના માટે ગયો. તો ખરો હોય જેના નસીબમાં હશે એને મળશે. માતાની ઈચ્છા નથી કે તું સિક્કો નહીં નાખ. તો કંઈ નહીં, હવે અમદાવાદ તરફ જઈએ છીએ. તો બસ અહીંયા સુધીનો છે તો વિડીયો, કારણ કે હવે કોઈ કેપેસિટી નહીં બચશે અમદાવાદ જઈને. તો બસ મળીએ બીજા વિડીયોમાં. તો જોતા રહો વિડીયોઝ. અને શું કરવાનું, લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે. તો કરતા રહેજો. બાય બાય.